રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। તો ચાલો મિત્રો, હવે જમા બનાવવાની શરૂઆત કરીએ। તો આજે હું બનાવી રહી છું બાજરીનો રોટલો વઘારેલો। તો તાજા રોટલાના દેશી ચૂલા પર બનાવેલા રોટલાનો આજે હું રોટલો વઘારું છું। તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો, મેં પહેલાંથી જ મરચું વાટીને રાખ્યું છે। લસણ, આદુ, લીલા મરચાં, ધાણા, થોડી મીઠી લીમડી પણ નાખી છે અને થોડો ગરમ મસાલો, લાલ મરચું ને એ બધું, હળદર બધું આમાં નાખીને તૈયાર કરી દીધું છે। તો ચાલો આપણે સરસ મજાનો આજે રોટલો વઘારીએ। મીઠી લીમડી, 2 નાની ડુંગળી સમારી છે અને 1 નાનું ટામેટું, રાઈ, જીરું, મીઠી લીમડી, ડુંગળી સરસ શેકાઈ જાય એટલે ટામેટાને પછી મસાલો નાખીશું। મીઠું નાખી દઈએ હવે। તો મિત્રો, જો સરસ મજાનો મસાલો શેકાઈ ગયો અને આપણા દેશી ચૂલા પર બનાવેલા ફ્રેશ રોટલા છે તાજા, એ આપણે વઘારી રહ્યા છે। તો તમે જોઈ શકો છો મસાલો સરસ શેકાઈ ગયો છે। હવે અંદર આપણે છાશ ઉમેરીશું ધીરજ। અને મિત્રો, આવી રીતે સતત હલાવીશું એટલે છાશ ફાટી ના જાય આપણી। તો મિત્રો, જો આવી રીતે છાશ વઘારી કાઢી છે મેં। હવે થોડો એને ઉકાળો આવવા દઈને આવી રીતે સતત એને હલાવતા રહીએ એટલે છાશ આપણી ફાટી ના જાય। એનો રોટલો વઘારું છું છાશમાં, અને એ બી તાજા ફ્રેશ બનાવેલા છે દેશી ચૂલા પર। તો જોઈ શકો છો તમે, ઉકાળો સરસ આવી ગયો છે હવે। તો મિત્રો, હું રોટલાનો ભૂક્કો નથી કરતી, હું આખો જ રોટલો નાખી દઉં છું। આજે 2 રોટલાનો બનાવી રહી છું। તો જો આવી રીતે નાખી દીધા। ગેસ થોડો આપણે ધીરો રાખીશું અને પછી ભાંગી કાઢીશું। તો જો મિત્રો, સરસ મજાનો બાજરીનો રોટલો વઘારી કાઢ્યો। હવે ઉપરથી આપણે નાખી દઈએ ધાણા। તો જોઈ શકો છો રસો કેવો મસ્ત જાડો રગડા જેવો થયો એનો, કેમ કે તાજા ફ્રેશ રોટલા મેં બનાવીને વઘાર્યો છે। જો મસ્ત વઘારેલો રોટલો બનીને મારો તૈયાર થઈ ગયો। મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો જોઈ શકો છો તમે, સરસ મજાનો રોટલો મારો વઘારીને તૈયાર થઈ ગયો, એ બી છાશમાં, અને દેશી ચૂલા પર તાજા રોટલા બનાવીને મેં આ બનાવ્યું છે।